ખુશી સોની છું. હું આજે આયુષી દીદીના ત્યાં રેડી થવા આવી છું અને હું સુપર એક્સાઇટેડ છું. અરે હું તો મારો આઉટફિટ ગાડીમાં જ ભૂલી ગઈ. લેટ્સ સી માય ફાઇનલ લુક. હાય આયુષી દીદી. Hi, how are you? આઈ એમ ફાઇન. Excited? યસ વેરી. Very excited? શું છે આઉટફિટ? એકદમ આમ ફ્રોક છે ને પાછળ એક મોટું બો આવશે. Oh wow. કેવું લાગે છે? Very pretty. થેન્ક યુ. સુંદર લાગે છે. ફરતો પાછા. હા. ચલો હવે હેર કરીએ તારું? આમને બેસાડજો ને. પૂજાબેન. કર્યા હતા બોલિવૂડ કર્લ્સ બહુ પહેલા. મેં હા. મારા પોતાના ઉપર? નહીં કોઈ બીજા ઉપર. હા. અને તમે સ્પાઈડર જેલ લગાવ્યું હતું. હા. એવા કર્લ્સ કરવા છે. સ્પાઈડર જેલ વાળા? હા. એટલે લાઈક આમ વેવ્સ વાળા. હા બસ તમે. ઓકે. કઈ નહીં બેસ હું આવી. ઓછી છે હેરમાં એટલે બહુ કર્લ સોફ્ટ એવું જ સારું લાગશે. અહીંયાથી ભલે આપણે થોડું મેસી પ્લે કરીએ. બરાબર આમ ક્યુટ ટ્વિસ્ટ કરીને પણ કંઈક કરી શકે. તમારે કેવી એ હા જ પાડશે. ખુશી કે તમે કરો એ ફાઇનલ હે ને. ફેસ એનો એકદમ થોડોક પતલો પતલો સરસ ક્યુટ વધારે લાગે ને એવું જ તો આપણે. હેર આગળથી થોડા વધારે કરીશ કારણ કે અહીંયા ગેપ છે ને એમને તો એ થોડો કવર કરી દઈશ. થોડા હેર આગળ રાખી દઈશ વધારે. બસ મને કરે છે એવું કરી દે થોડું અને આમને એમની બાકી છે. આઈ જાઓ. હા કમ્ફર્ટેબલ? યસ. યસ. હા બાર્બી જેવી લાગે છે તું તો. કેવું મેકઅપ જોઈએ છે તારે? એકદમ સોફ્ટ ગ્લેમ. સોફ્ટ ગ્લેમ? હા અને બાકી તમારી તરફથી જ કરવાનું. ઓકે અને આઈ મેકઅપ કેવું જોઈએ છે? જેમ કે એકદમ લાઇટ હોય. પર્પલ અહીંયા પર્પલ આઈલાઇનરની જગ્યાએ પર્પલ આઈ શેડો કરવાની અને અહીંયા એકદમ પીચ લાઇટ શેડ માં. શિમર ને ગ્લિટર જેવું થોડું. મારા હાથમાં મેજિક છે. એવું? ઇન્સ્ટાગ્રામ પર મેજિક જોયું તે? હા. હવે આજે રિયલમાં જોઈશ? હા. હા. લો ને એમાં મોઇશ્ચરાઇઝર મિક્સ કરીને લગાવો જે ડાયરેક્ટ હાર્મ ના કરે. એવું? એ તો ડાયરેક્ટ નહીં આમાં મિક્સ નહીં કરવાનું. પહેલા લગાવી દેવાનું પછી કરવાનું. હા એ તો પહેલા બી લગાવું. પહેલા બી લગાય આમાં બી. આ છોકરી એકદમ ક્યુટ છે. વેરી ડિસન્ટ. વેરી ગુડ. થેન્ક યુ. You are only 10 years old, right? યસ. 10 વર્ષમાં તો તું બહુ સુંદર સુંદર રીલ્સ બનાવે છે. સરસ સરસ વાતો કરતા તને આવડે છે. મેકઅપ બી આવડે છે તને. બીજું શું ગમે તને કરવું? આ એક્ટિંગ કરવી બહુ ગમે. એક્ટિંગ કરવી બહુ ગમે. પછી મેકઅપ. મેકઅપ કરવો બી બહુ ગમે. તો મોટી થઈને મેકઅપ આર્ટિસ્ટ બનીશ કે એક્ટર બનવું છે? શું બનવું છે? એક્ટર. એક્ટર? મેં તમને મેકઅપમાં એટલે તમારો ચૂઝ કર્યો કેમ કે તમે એકદમ સેટલ તરીકેથી મસ્ત કરો છો. એકદમ વધારે વ્હાઈટ બી નહીં અને એવું બી નહીં. તને બહુ મેકઅપ નું નોલેજ બહુ લાગે છે તને. હા. હું મારી આઈડીમાં જેટલા મેકઅપ છે ને હું બધા જાતે જ કરું. ખાલી થોડામાં મેં બહાર કરાયા છે. એવું? શું વાત છે. આજે સીધું આયુષી દીદી જોડે જ આવી ગઈ. હવે તને મારો મેકઅપ ગમી જશે તો પછી તને બીજે ક્યાંય જવું નહીં ગમે તો તું શું કરીશ? અહીંયા જઈશ કરું. અહીંયા જઈશ. અને આયુષી દીદી જોડે જ કરાવીશ. હા. ભણવું ગમે છે કે નથી ગમતું? ગમે. સ્ટડી બી ગમે છે હા. અને એક્ટિંગ બી ગમે, મેકઅપ બી ગમે, બધું ગમે. સારું છે યાર તને બધું ગમે. મને તો નતું ગમતું ભણવું. ના ગમે. ગમે? તું સિંગલ ચાઇલ્ડ છે અત્યારે? સિંગલ ચાઇલ્ડ જ છું? નહીં મારો ભાઈ બી છે. તારો ભાઈ બી છે? એને ગમે છે? નાનો ભાઈ. નાનો ભાઈ છે. એને ગમે છે રીલ્સ બનાવવાની? હા મારી જોડે બનાવતો હોય છે. બ્લશર ગમે? હા બહુ ગમે. બહુ ગમે? મને બી બહુ ગમે. તમે તો એકદમ પિંકી છો. તું બી પિંકી લાગીશ બકા. મારી જેવી. મેં જો દીદીને જ કીધું કે આયુષી દીદી છે ને એમનો માસ્ટર ક્લાસ નો ફર્સ્ટ ડે હતો ને ત્યારે આવી જ કરી હતી. યસ ધીસ ઇઝ માય હેરસ્ટાઈલ. યસ. હું ઓલવેઝ ઓલમોસ્ટ આવી જ કરતી હોઉં. મને આવું બહુ સૂટ થાય છે. મને ગમે છે. સોફ્ટ ક્યુટ લાગે. એટલે આજે તારા માટે પણ અમે એવો જ લુક ચૂઝ કર્યો. હજી તમારા મીમાં માસ્ટર ક્લાસ છે ને? યસ. લાગે છે તું મારી બધી રીલ્સ અને બધી પોસ્ટ બરાબર જોવે છે. હા. ઈચ્છા હતી કે તમારા સેલ્ફ ગ્રૂમિંગ ક્લાસમાં આવું. તો આવી જજો.
બહુ ગમે છે ને મેકઅપ કરવો તો પછી શીખી લેવાનું, મજા આવે સેલ્ફ ગ્રૂમિંગ ક્લાસમાં. જાતે કરતા શીખી જઈએ એટલે રોજ રોજ પછી તારે નવા નવા લુક્સ ક્રિએટ કરવાના રીલ્સમાં. હા. ઓકે. આ કોમ્પિટિશન શેની છે? ત્યાં શું કરવાનું? કોમ્પિટિશન નથી, આ છે ને બધા એક્ટ્રેસીસ આવશે, આમાં એ લોકોને એવોર્ડ નું છે. હા. તો એ લોકોને એવોર્ડ હશે અને મને એમાં ઇન્વાઇટ કરી છે. અચ્છા. એ લોકો જોડે ફોટોશૂટ ને એ બધું. વાવ. તો ગ્લો કરીશ તું તો આજે. બહુ બધા એક્ટ્રેસ આવવાના છે. I was about to do that. તું ના કહેતો. Now keep your eyes closed, okay? ઓકે. હમણાં તો લિપસ્ટિક નું શું કહેતી? મને તો રિયલ બાર્બી થી બી મસ્ત બનાવી દીધું. રિયલ બાર્બી કરતા બી મસ્ત બનાવી દીધી ને? હા. તો પછી મિક્સ કરવા માંગુ છું. મસ્ત લાગશે. ફ્લાવર સારું લાગશે. ગમશે ને એવું? હા. પર્પલ ફ્લાવર લગાવે છે કે વ્હાઈટ લગાવે છે? પિંક જે લગાવે સારા છે? લાગે. જે સારા લાગે. પર્પલ સારા લાગશે ને? કાઢું છું, બંને જોઈ લઈએ. મને લેસ કામ લાગી છે. કેવું લાગે છે? હા. બોલો કેવું લાગે છે? અગર તમને બી મારા જો એકદમ બ્યુટીફુલ મેકઅપ જોઈએ છે તો આજે જ કોન્ટેક્ટ કરજો આયુષી દીદીને. સિલ્વર ના લઈએ. ના એક જ છે. એટલું ધ્યાન રાખવું પડતું હશે આ કરવામાં. ટીકડી નહીં જાય ને? ના. કેવું ગમે છે ને? હે? બહુ ગમે? હા. આ મોટું નથી લાગતું? આમ જુઓ. હા બહુ જ મોટું છે, નીકાળી દો. આ મોટું. બોલ. પેલું હવે આયુષી દીદી આ બેમાંથી કઈ પહેરું? આમ કરો. આઈ થિંક આ યા આ પહેરો, નાની નાની ક્યુટ, આ સરસ લાગે છે. ગો વિથ ધીસ. ઓકે. ખુશી ડોલ જ છે ને? ખુશી ડોલ છે ને? મેં નતા જોયા. મેં નતા જોયા મારી માટે. ચલો હવે શું બાકી રહ્યું ખુશીનું? લાસ્ટમાં અહીંયા બો લગાવવાનું બાકી રહ્યું છે. ચલો ફટાફટ હવે એમનું કેન અને બોનું કરો. ફટાફટ. આ વાળું પહેરાવું છે હમણાં? કયું પહેરવું છે ખુશી? મને પૂછ્યું એટલે મેં કીધું કા પહેરે પછી આ પહેરો ને? ચલો આવી જાઓ. તમને મોટો ડાયમંડ લઈને આવી છે એકદમ. મેડમ ને ડાયમંડ પસંદ છે. હે ખુશી? મેડમ ને ડાયમંડ પસંદ. તો યાર એને ચલો હવે ફટાફટ કેન પહેરાવો અને એનું બોલો કેવું લાગ્યું? બહુ જ મસ્ત લાગ્યું. મસ્ત ને? સ્ટોન્સ ફાઇન લાગે છે ને આઈસ પર. હા મસ્ત લાગે છે. મસ્ત લાગે છે. મારા હેર બી મસ્ત કર્યા. હેર બી મસ્ત કરે ને? ચલો હવે ફટાફટ કેન પહેરાવો. મારી બ્રાઇડ રાહ જોવે છે. ખુશી બેન નું બોલ. હા.
ચલો હેલ્પ કરો મને લગાવવામાં એક જણ હૂક છે પણ એનો પ્રોપર શોર્ટ રહ્યો છે વચ્ચે બી છે એક બહુ હમ